આ સ્લીપ લાવો, ફોન નંબર માં फोन करके ई बाइक ની स्लीप આ લોકોએ ફાડી છે। बुलाइए भैया, नंबर तो काम नहीं कर रहा है। और ये वीडियो में गलत बोल रहे हैं, झूठ बोल रहे हैं, अपनी बढ़ाने के लिए इतना झूठ मत बोलिए। आपने क्या दादागिरी की है? क्या आप मुझे बोले ना तो है, आप मुझे बोले कि आप कॉर्पोरेटर को बुलाए तो किसी को बोला है? कॉर्पोरेटर का ही बात हुआ है। बात बोले ना उसमें देखिए ना, अभी मैंने देखा कॉर्पोरेटर बुलाइए, भाई को बोलना चाहिए इलेक्टेड मेरी गाड़ी है, आपको सामने दिख रहा है, मेरे को नहीं दिख रहा है, नहीं दिख रहा है तो आपका दिख रहा है। ई बाइक अरे ये कायदा नहीं जानते, आपको गाइडलाइन फोन नंबर बुलाना पड़ेगा। कोई बात नहीं, આ વ્યક્તિ એટલી એટીટ્યુડ થી એટલી દાદાગીરી થી બોલે છે 100 નંબર માં બોલાઈ લ્યો, કદાચ એની પહોંચ ઊંચી હશે, એના આકાઓ બેઠા હશે એની ઉપર કે ગમે મજા આવે એમ કરી લે પછી એને બચાઈ લે। જોઈએ હવે આપણે, હું મેયર ને પણ ફોન લગાડું છું। કોનો કોન્ટ્રાક્ટ છે ભાઈ? બ્રિજેશ સુતરિયા। હા, હું મેયર ને ફોન લગાડું છું। જ્યાં મશીન થી સ્લીપ ફાડવાની હોય ત્યાં સાદી સ્લીપો છે। લાલન બોલે લે, એ બાલા આપણે દક્ષેશભાઈ માવાણી સુરતના જે મેયર છે એમને ફોન લગાવીએ છીએ કે આ લોકો ઈ બાઇક ની પણ સ્લીપ ફાડી રહ્યા છે, પણ મેયર કદાચ બીજી હશે, કદાચ કોઈ જગ્યાએ બીજી હશે, હજી નથી ઉચકી રહ્યા। ફરીથી આપણે એને ફોન કરીએ। તમારી પાસે કઈ ગાડી છે ભાઈ? એ બાઇક છે આપણે ઓલા, ઇલેક્ટ્રોનિક ઓલા બાઇક, એને સ્લીપ ફાડી દીધી છે આ લોકો। અને ઓનલાઈન આ ભાઈની લારી છે ને એમાં પૈસા નાખેલા છે। ઓકે, આ ભાઈએ સ્લીપ ફાડી છે અને આ ભાઈ પાસે ગૂગલ પે પેલા લારી વાળા ભાઈને કરાવ્યું છે કોન્ટ્રાક્ટ નો, જેની આપણી પાસે પુરાવા પણ છે। ફોન નંબર માં ફોન કરી નંબર આવશે, ગાડી બોલાવી। જોઈએ હવે આપણે કે પોલીસ પણ શું એક્શન લે છે, અને દક્ષેશભાઈ માવાણી કદાચ હજુ વ્યસ્ત હશે, ખબર નહીં। આપણે જોઈએ, આ વિસ્તારના કોર્પોરેટર ને પણ ફોન કરીએ છીએ। ભાઈ તો ખબર છે બેટા શું કે છે ખાલી મહેશભાઈ નમસ્કાર, આપણે સરથાણા જગત નાકા નેચર પાર્ક છે ને એમના પાર્કિંગ માં આવ્યો છું અને બે મિત્રો બીજા આવ્યા હતા, એની પાસે ઈ બાઇક છે, તો એ લોકો ઈ બાઇક નો મેમો ફાડી દીધો છે પેલો પાર્કિંગ નો, કે પાર્કિંગ નો તમે એના રૂપિયા ભરો। ફ્રી છે પણ આ લોકો એને સ્લીપ આપી દીધી છે ઈ બાઇક વાળાને, અને એના ગૂગલ પે રૂપિયા એક બાજુમાં લારી વાળો ભાઈ છે ને એની પાસે કરાવ્યા છે। આ લોકો પાસે નથી ટી શર્ટ મહાનગરપાલિકાનું કે જે ડ્રેસ પહેરવાનું આવે, નથી મશીન થી સ્લીપ ફાડતા। હું અહીંયા જ છું અને હમણાં હું પોલીસ ને બોલાવું છું 100 નંબર માં ફોન કરીને। આવો આવો, તમે આવો। હા, હું અહીંયા જ છું। ભાઈ તમારું નામ શું કીધું? રણજીતસિંહ નામ છે આ ભાઈનું, અને ઈ બાઇક નો પણ મેમો ફાડી દીધો છે। જેમને ટી શર્ટ નથી પહેર્યું, જેમની પાસે કોઈ મશીન નથી સ્લીપ ફાડવાનું, તેમ છતાં પણ ઈ બાઇક વાળાને સ્લીપ આપી દીધી છે, અને એના રૂપિયા ગૂગલ પે દ્વારા બાજુમાં એક ચણા મમરા વેચતા વાળા ભાઈ પાસે લારીના ગૂગલ પે માં નાખી દીધા છે। આ કેટલું યોગ્ય છે? સુરતમાં આવા હજારો પાર્કિંગ છે, અને કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના જે કોઈ સત્તાધીશો છે અને એના મળતિયાઓ દ્વારા આવી રીતે પાર્કિંગોમાં ખૂબ જ ખોટી ગેરરીતિ થઈ રહી છે। ત્યારે આજે કોઈ અવાજ ઉપાડવા વાળું નથી, પણ આજે હું જયારે અવાજ ઉપાડવા માટે આવ્યો ત્યારે વિડીયોમાં તમે આગળ જોયું હશે કે આ ભાઈ કેવી રીતે કીધું કે તમારે જે થાય એ કરવા માંડો, તમે કોર્પોરેટરને બોલાવી લો, જે કરવો એ કરવા માંડો। પણ હવે જોઈએ આપણે
કાયદેસર એક્શન લેવાની જ છે. અને મેં મેયરને ફોન કર્યો, પણ મેયર કદાચ ભાજપના કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોય કે કોઈ જગ્યાએ વ્યસ્ત હોય, મેયર પણ આપણો ફોન નથી ઉચકી રહ્યા. તો હવે મેં આપણા કોર્પોરેટરને પણ બોલાવી લીધા છે, અને થોડીક વાર અહીંયા આપણે રાહ પણ જોઈએ. જેમની ઈ બાઇક નો મેમો ફાડવામાં આવ્યો છે એ ભાઈ પણ આપણી સાથે છે, આજે હાજર છે, કે એમની ઈ બાઇક નો મેમો ફાડવામાં આવ્યો અને પાર્કિંગ નો જે કોઈ 20 રૂપિયા ભાડું છે એ એમની પાસેથી ગૂગલ પે દ્વારા વસૂલવામાં આવ્યું છે, જે આપણી પાસે ખૂબ જ પુરાવા રૂપે છે. તો ફરીથી આપણે ફોન કરીએ પોલીસને કે તમે ફોન કરો ભાઈ. ગૂગલ પે પેલા ભાઈનામાં એટલા માટે કદાચ નાખવામાં આવ્યા હોય કે ઈ બાઇક નો મેમો ફાડી દીધો છે અને પોતે વાતમાં ન આવે. પણ અહીંયા અમે સમક્ષ હાજર હતા અને અમે રૂબરૂ અહીંયા થઈ ગયા એટલે એમણે પણ સ્વીકારી લીધું અને એવું કહે છે કે ઈ બાઇક ઇલેક્ટ્રોનિક બાઇક જે છે એ તમારે અમને કેવું જોઈએ. તો કદાચ આ લોકોને ઇલેક્ટ્રોનિક બાઇકમાં નહીં ખબર પડતી હોય, માત્ર પૈસા ઉઘરાવાની જ ખબર પડતી હશે, એટલે આ લોકોએ પૈસા લઈ લીધા છે. પણ હવે આપણે જોઈએ કે આમાં આગળ આપણે શું એક્શન લઈ શકીએ છીએ અને તંત્ર આપણી આ વાતમાં કેટલું ધ્યાન આપે છે. ખૂબ જ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો કે આપણે જયારે જયારે પાર્કિંગમાં જઈએ ત્યારે આપણે ધ્યાન રાખવા જેવી બાબતો કે મશીનથી ખરેખર મશીનથી મેમો બનાવવાનો હોય, મશીનથી એની સ્લીપ આપવાની હોય, પણ સાદી સ્લીપો આપે છે. ટી શર્ટ પહેરવાનું હોય પણ ટી શર્ટ નથી પહેરતા, વર્ક ઓર્ડર માંગવાનો હોય, વર્ક ઓર્ડર આ લોકોએ 3 વાર મેં માંગ્યા પછી આપ્યો. હજુ મેં પ્રોપર ચેક નથી કર્યો, કદાચ ઓકે હશે વર્ક ઓર્ડર, એની ના નથી, એનું બધું ઓકે હશે. પણ ઈ બાઇક હોય એનો કોઈ મેમો નથી હોતો, ઈ બાઇક હોય એનો કોઈ પાર્કિંગ ચાર્જ નથી વસૂલાતો, છતાં ઈ બાઇક નો પાર્કિંગ ચાર્જ આ લોકોએ વસૂલી લીધો છે અને એની સ્લીપ પણ આપણને આપે છે અને એના ગૂગલ પે સ્વરૂપે રૂપિયા પેલા મમરાની લારીવાલામાં નખાવ્યા છે. તો આપણે જોઈએ હવે આપણે પોલીસ એક્શન લઈશું, આપણે કોર્પોરેશનને ફરિયાદ કરીશું, આપણે મેયરને પણ ફોન ફરીથી કરીએ. આ છે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીને આપણે ફોન કરીએ છીએ કે સુરતના પાર્કિંગમાં આવી રીતે ગેરરીતિઓ ચાલે છે. ઈ બાઇક નો પણ મેમો ફાડવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક બાઇક નો પણ મેમો ફાડવામાં આવે છે. ઠીક છે, આ લોકો એના જે કોઈ કાર્યકર્તાઓ છે એમને ડ્રેસ કોડ નથી પહેર્યો, એમની પાસે કોઈ મશીન નથી અને આવી રીતે પૈસા ઉઘરાવે છે. કોની સત્તાથી, કોની મળતગીરીથી? આ દક્ષેશભાઈ જે સુરતના મેયર છે એ પણ ફોન નથી ઉચકી રહ્યા. હવે આપણે ડેપ્યુટી મેયરને ફોન કરીશું સુરતના, કે કદાચ દક્ષેશભાઈ પાસે ટાઈમ ના હોય કે કોઈ કાર્યક્રમમાં કોઈ કામમાં વ્યસ્ત હોય અને ના ઉચકી શકતા હોય તો આપણે અહીંયાના ડેપ્યુટી મેયરનો સંપર્ક કરીએ, જેથી કરી આપણે ન્યાયની આશા સાથે આપણે ન્યાય મળી શકે અને સામાન્ય જનતા છેતરાય નહીં. આજે જયારે આપણે તો અમે તો જાગૃત નાગરિકો છીએ, અમારો પણ જો ઈ બાઇકનો મેમો આ લોકો ફાડી લેતા હોય તો બીજા માણસ તો કેટલા હેરાન થતા હશે. ભાઈ પેલા પાટીલભાઈ નો નંબર આપને, ડેપ્યુટી મેયર નો. તમે જોવો છો આ લોકો પાસે કોઈ જાતના મશીન નથી અને સામાન્ય સ્લીપ થી મેમો ફાડી રહ્યા છે. આ છે સુરતનું સરથાણા નેચર પાર્ક અને એનું પાર્કિંગ, અને લોકો પાસેથી હોશે પેલા જે પાર્કિંગ નો ચાર્જ છે વસૂલી રહ્યા છે. ઠીક છે, લીગલી ચાર્જ તો વસૂલી શકાય, એનો હક છે, અધિકાર છે, પણ જયારે ઈ બાઇક હોય ઈ બાઇક નો પણ આ લોકો ચાર્જ વસૂલે છે અને એમની પાસેથી ગૂગલ પે સ્વરૂપે રૂપિયા લે છે. જે કૌભાંડના રૂપિયા છે એના ગૂગલ પે સ્વરૂપે રૂપિયા લઈ અને બીજા ત્રીજા વ્યક્તિ પાસેથી લે છે. 10 રૂપિયા છે, 10 રૂપિયા, 20 રૂપિયા ઈ બાઇક ના કે કઈ વાંધો નહીં, એ તો જે હોય 10 હોય કે 20 હોય, 10 હોય કે 20 હોય, પણ આ ઈ બાઇક નો મેમો છે અને એને આપણે ગૂગલ પે કર્યા છે એના રૂપિયા. મને મેયર નો નંબર આપને, પેલા ડેપ્યુટી મેયર નો. સ્ટેન્ડિંગ કમિટી
પોલીસ ને ફોન કર્યો? આવે છે? ઓકે. તારીખ જોઈ લો ને. વર્ક ઓર્ડર ની તારીખ કેટલી છે? આજે અમે પહોંચ્યા છીએ. ઘણા સમયથી ઘણા લોકોની ફરિયાદ હતી કે સુરતના નેચર પાર્ક જે સરથાણા વિસ્તારમાં આવેલું છે એના પાર્કિંગમાં ઘણી ગેરરીતિઓ થાય છે. જેથી અમે આજે પહોંચી ગયા. મારા એક મિત્ર છે, એમણે જેવી રીતે ઈ બાઇક ઇલેક્ટ્રોનિક બાઇક પાર્ક કર્યું, એવા જ આ લોકો જે એના ચાર્જ પેટે પૈસા લેવા પહોંચી ગયા હતા. જે ઈ બાઇક તદ્દન ફ્રી છે પાર્કિંગમાં, મહાનગરપાલિકાના કોઈ પણ પાર્કિંગ હોય તદ્દન ફ્રી છે, જેમાં પણ આ લોકોએ 20 રૂપિયાની સ્લીપ એમને આપી છે અને 20 રૂપિયા એમની પાસેથી ગૂગલ પે સ્વરૂપે લીધા છે. એ પણ બીજા ચણા મમરાની લારી એક ભાઈ ચલાવે છે, એનામાં 20 રૂપિયા ગૂગલ પે કર્યા છે. અને મારા દ્વારા એમને ઘટસ્ફોટ કરતા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ રૂપિયા શાના ઉઘરાવવામાં આવ્યા? તો મને આ ભાઈ એવું કહ્યું કે તમે મેયરને બોલાવી લ્યો, તમે કોર્પોરેટરને બોલાવી, આવું કહેવામાં આવ્યું છે. તો આપણે જોઈએ, આપણે પોલીસ ખાતાના અધિકારીઓને પણ બોલાવ્યા છે, આપણે મેયરને ફોન કર્યો છે, મેયરે ફોન ઉચક્યો નથી, પણ હજુ પણ મેયરને ફોન કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો ખૂબ જ શેર કરજો, તેથી લોકોમાં જાગૃતતા બની રહે અને કોઈ પણ લોકો આનો ભોગ ન બને. સામાન્ય નાગરિકો 20, 25, 50 રૂપિયા કરી અને આવી રીતે ઘણી વાર લૂંટાઈ રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના મળતિયાઓ દ્વારા, જે આ લોકોએ ટી શર્ટ પણ નથી પહેર્યું. આ લોકો પાસે જે મશીન હોય, જે સ્લીપ બનાવવાનું, એ મશીન નથી અને સાદી સ્લીપ દ્વારા એ સ્લીપ બનાવી રહ્યા છે. જેથી કરી અને કદાચ મશીન એટલા માટે ના રાખ્યું હોય કે 30 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયાની પણ સ્લીપ બનાવે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આપણે સ્મિતભાઈ પટેલ છે, દક્ષેશભાઈ ના સાથે રહેનારા વ્યક્તિ છે, કદાચ એ આપણો ફોન ઉચકી લે. હા સ્મિતભાઈ, નમસ્કાર. હું અજય દુધાત વાત કરું અને મારે દક્ષેશભાઈ માવાનું કામ હતું અર્જન્ટ, પણ કદાચ એ કોઈ કામમાં હતા, મારો ફોન નથી ઉચકી શક્યા. તો એમનો સંપર્ક કરાવી દેજો. ઓફિસ નું નથી, પણ અહીંયા સુરત. હલો હલો. અરે ઓફિસે આવવા માટે એવું નથી, પણ અહીંયા સુરત મહાનગરપાલિકામાં જે સરથાણા નેચર પાર્ક છે ને, ત્યાં પાર્કિંગ બાબતે થોડો પ્રોબ્લેમનો ઇસ્યુ થયો છે. એ બાબતે ચર્ચા કરવાની હતી, ને હું અત્યારે સ્પોટ ઉપર છું. અહીંયા થોડીક ગેરરીતિઓ થઈ રહી છે, તો મારે મેયર સુધીનો કોન્ટેક્ટ કરવાનો. મેયર શ્રી કદાચ કામમાં હોય તો ફોન નથી ઉચકી શક્યા, એટલે તમારો સંપર્ક કરવાની ફરજ પડે. ઓકે, મને કોલ બેક અપાવો ને. આભાર. પાકું પાકું. એમને કીધું અજયભાઈ દુધાતનો ફોન હતો અને એક ઇમરજન્સી કામ કરે. હજુ પણ મેયરશ્રીનો સંપર્ક નથી થઈ શક્યો. કદાચ મેયરશ્રી હજી કામમાં હશે, પણ આપણે જોઈએ. પોલીસની પણ બોલાવી છે, પોલીસ આવે છે કે નહીં? ભાઈ ફોન કર્યો તો પોલીસને? ફોન કર્યો તો શું ગાડી મોકલી દીધી? ઓકે, પોલીસે ગાડી મોકલી દીધી છે અને હવે જોઈએ કે પોલીસ ખાતાના અધિકારીઓ આના પર કઈ એક્શન લે છે. અને આપણે દ્વારા જાગૃત નાગરિકો દ્વારા આ લોકો પર ફરિયાદ દાખલ કરાવી અને આપણે એક્શન લેવી છે. ભાઈ મારી ગાડીનો તો સ્લીપ પાડી દો, મારી ગાડીની સ્લીપ બનાવી દો. हम तो 400 नौकरी करने आप लीगल हो तो हमारा स्लिप तो बना दो। हमको कोई टेंशन नहीं, पुलिस है कोई हमारा क्या नहीं है कि हमारा स्लिप ना बने, हमारा तो बने तो आप डर क्यों रहे हो? हमारा हम नहीं डर रहे तो आप बना दो ना। ये मेरी गाड़ी है, 4 व्हीलर है, पार्क किया है, स्लिप बना दीजिए हमारे को। हाँ भैया, और क्या, और मैं भी गूगल पे करूंगा ये बाइक है उसमें, ठीक है? जो ई बाइक वाले का आपने गूगल पे कराया 20 रुपया, ये 20 रुपया, उसमें मैं भी गूगल पे करूंगा, ठीक है?
પક્કા કોઈ નહીં ડોક્ટર આજની મારા કોઈ ઉડે ભૈયા બીજી સ્લીપ બનાવી. ગાડી આગળ નંબર બોલી ગાડી का 3461 આ ઈ બાઇક નો નંબર છે 3461. જ્યારે સુરત મહાનગરપાલિકાનું કોઈ પણ પાર્કિંગ હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનિક બાઇક નો ચાર્જ આ લોકો વસૂલી શકતા નથી, પણ આજે એક સામાન્ય નાગરિકની ઈ બાઇક નો ચાર્જ પણ આ લોકોએ વસૂલ્યો છે. કદાચ 20 રૂપિયા એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હશે, અને આવા 20-20 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને એના આકાઓના ઘર ભરવામાં આ લોકો ખૂબ જ સક્ષમ બની જશે. આપણે જોઈએ કે ઈ બાઇક આપણી પાસે જે છે એનો ચાર્જ આ લોકોએ વસૂલ્યો છે. ગાડી ક્યાં મૂકી છે બાલા? આ છે ઇલેક્ટ્રોનિક બાઇક. ઇલેક્ટ્રોનિક ગાડીનો ચાર્જ મહાનગરપાલિકાના કોઈ વ્યક્તિ વસૂલી શકતા નથી મહાનગરપાલિકાના પાર્કિંગમાં. જ્યારે આ તમે જોઈ શકો છો 3461 નંબરની ગાડી લખેલી છે, અને આ 3461 નંબરની ગાડીનો ઈ બાઇક નો ચાર્જ આ લોકોએ વસૂલ્યો છે, અને એ ચાર્જ પાછો એના ખિસ્સામાં ન નાખતા બાજુવાળા ચણા મમરા વાળાની જે લારી છે એનામાં ગૂગલ પે કરાવ્યા છે. તો આપણે આ ભાઈ પાસે જાણીએ, આ વ્યક્તિ પાસે જાણીએ કે એમની પાસેથી કેવી રીતે આ લોકોએ ચાર્જ લીધો અને શું છે. ભાઈ મિત્ર, તમારી ગાડી જે ઇલેક્ટ્રોનિક ગાડી છે એમનો તમારી પાસેથી કેવી રીતે ચાર્જ લીધો? મેં આવીને ગાડી પાર્ક કરી, ત્યાંથી હું જાતો હતો, એ ભાઈએ મને બોલાવ્યો અને 20 રૂપિયાની માગણી કરી. એટલે મેં કીધું વાંધો નહીં, પાર્કિંગના 20 રૂપિયા. એ ભાઈ કે હા પાર્કિંગના 20 રૂપિયા. એટલે 20 રૂપિયા આપવા તૈયાર હતો. મેં કીધું ગૂગલ પે કરું. એટલે એમણે એમ કીધું કે બાજુમાં જે લારી છે ત્યાં ગૂગલ પે કરી દો. એ ત્યાં મેં ગૂગલ પે કર્યા. એને મારા જે ફ્રેન્ડ છે એને મેં કોલ કરીને બોલાવ્યો કે આ લોકો ચાર્જ વસૂલ કરે છે. આ લોકોએ સામાન્ય નાગરિકને આવી રીતે લૂંટવાનું ચાલુ કરી દીધું છે. આજે વિડીયોના માધ્યમથી તમને બતાવવાની એટલે ફરજ પડી કે તમે પાર્કિંગમાં જાઓ છો ત્યારે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો, એના મળતિયાઓ તમને કેવી રીતે લૂંટે છે, અને એનો આજે તમને લાઈવ દાખલો બતાવ્યો. ત્યારે આજે મારો પાર્કિંગ ચાર્જ વસૂલવાની મેં વાત કરી તો પણ ડરતા હતા. કદાચ એ ક્યાંક ખોટું કરતા હશે એટલે ડરતા હોય, પણ મને બીક નથી. એટલા માટે નથી કે મેં ગાડી મૂકી છે, હું પાર્કિંગનો રૂપિયા ભરવા પાત્ર છું. હવે આપણે લારી વાળાને ગાડી આવી ગઈ છે, તમારામાં જે ગૂગલ પે નાખવાની વાત કરી છે, જે તમારામાં ગૂગલ પે કર્યું છે એને પણ આપણે વાત કરીએ. અને આપણે હા, કાંઈ વાંધો નહીં. આજે પોલીસની ગાડી પણ હવે આવી ગઈ છે. ચાલુ કર્યો આજે ઇલેક્ટ્રોનિક ગાડીનો ચાર્જ વસૂલ્યો છે ને, ચાલો આપણે બતાવો. હા, અને એમના ગૂગલ પે આ લોકોએ લારી વાળાને ગૂગલ પે કરાવે. એની પાસે મશીન નથી અને કોઈ સ્લીપનું પણ મશીન નથી કે જે સ્લીપ આવે. એસએમસી નો રૂલ્સ છે કે સ્લીપનું મશીન હોવું ફરજિયાત. તો એ લોકોને ખબર હોય તો કાયદાની જાણકારી. ફોન આની પાસે મેં કરાવ્યો. મારો ફોન લાઈવ માં હતો ને ચાલુ.
ગાડી અહીંયા જ ઊભી છે, પાર્કિંગમાં. પાર્કિંગમાં જ છે. વધારે નહીં, આ ઇલેક્ટ્રોનિક બાઇક છે. કાયદાના નિયમો એવા છે કે ઇલેક્ટ્રોનિક બાઇક હોય ને એનો ચાર્જ ના વસૂલી શકે, પણ એમની સ્લીપ આ લોકોએ બનાવી દીધી. સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક જે મશીન આવે ને એનાથી સ્લીપ બનાવી શકે, એટલા માટે કે એમાં ખોટું ન થાય એટલા માટે. આમાં તો એને મજા આવે એ લખવાના હોય, એટલે આમાંથી એને સ્લીપ ફાડી દીધી. પછી રોકડા રૂપિયા ના લીધા. આ ભાઈ ચણા મમરાની લારી ચલાવે ને એનામાં ગૂગલ પે કરાવે. બરાબર, ચાલો આપણે સાહેબ ખૂબ ખૂબ આભાર. તું જા, અમે આવીએ. ખૂબ ખૂબ આભાર. આપણે કાયદાકીય લડત દ્વારા હવે આપણે જોઈએ કે આગળ, અને આ વિડીયો ખૂબ શેર કરજો એટલે લોકો જાગૃત થાય અને પાર્કિંગના આવા જે કોઈ રૂપિયા ઉઘરાવે છે એ લોકો ક્યારેય ભોગ ના બને. થેન્ક યુ વેરી મચ. હા, અમે ભાઈ इसी तरह की जानकारी वाले वीडियो देखने के लिए मेरे इस चैनल को सब्सक्राइब करें और इस वीडियो को लाइक करें और बेल का बटन दबाना ना भूलें।